આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ગઈકાલે 7 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠક માટે સરેરાશ 59.01% મતદાન નોંધાયું. સૌથી વધારે 68.89% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 49.35% મતદાન બિહાર રાજ્યમાં નોંધાયું. જ્યારે ઉત્તર પ્રદેશમાં 55.55, પંજાબમાં 55.65, ઓડિશામાં 62.76, ચંડીગઢમાં 62.80, હિમાચલ પ્રદેશ 67.07 અને ઝારખંડમાં 68.72% સરેરાશ મતદાન નોંધાયું. ગઈકાલે ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢની 1 એમ કુલ 57 બેઠક માટે મતદારોએ મતદાન કર્યું. આ સાથે લોકસભા મતદાનની પ્રક્રિયાનો અંત આવ્યો અને હવે 4 જૂને પરિણામ જાહેર થશે. રાજ્યના 25 કેન્દ્રો પર આગામી 4 જૂને સવારે 8 વાગ્યાથી રાજ્યની 25 લોકસભાની અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના તમામ કાઉન્ટિંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનો વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તથા ભવિષ્યનો સારો નાગરિક બનીને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓ નિભાવી શકે તેવા હેતુથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગઈકાલે વિશ્વ દૂધ દિવસે સમર કેમ્પના આયોજનના ભાગરૂપે બાળકોએ સરહદ ડેરી અંજારની મુલાકાત લીધી હતી. દૂધ એકત્રીકરણ અને દૂધની વસ્તુઓ અંગે માહિતી બાળકોને ડેરીના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. કચ્છ ખેતીવાડી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે. ચાંદ્રાણી ખાતે 26 એકરમાં 2 લાખથી 4 લાખ લીટર સુધી વિસ્તરણ થઈ શકે તેવા પ્લાન્ટમાં દૂધ અને દૂધની બનાવટો જેવી કે ઘી, લસ્સી, રબડી, મીઠાઈ, પનીર, કેમલ મિલ્ક જેવી પેદાશોનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે. આ પ્લાન્ટ કુલ 190 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જે કચ્છના એકમાત્ર સંપૂર્ણ સોલર પાવર સંચાલિત દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ છે. T20 વિશ્વકપ ક્રિકેટ જંગનો આજથી ન્યૂયોર્ક અને વેસ્ટ ઇન્ડિઝ ખાતે આરંભ થાય છે. એ અગાઉ ગઈકાલે ન્યૂયોર્ક ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશને 61 રને પરાજિત કરી વિજયના શ્રી ગણેશ કર્યા છે. ભારતે 5 વિકેટના ભોગે 182 રન કર્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 9 વિકેટ ગુમાવી 121 રન કરી શકી હતી. આ સ્પર્ધાનો ભારત 5મીએ આયર્લેન્ડની ટીમ સામેની મેચ સાથે પ્રારંભ કરશે. કોલેજમાં ચાલતા સ્નાતક કક્ષાના GCS પોર્ટલ પર ફોર્મ ભરવાનું આજે છેલ્લો દિવસ છે. અગાઉ તારીખ 28 મે હતી, જે વધારીને 2 જૂન કરવામાં આવી. હવે પછી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભર્યું હોય તેઓ GCS પોર્ટલ પર પોતાનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યારે જોઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટી દ્વારા રેગ્યુલર અભ્યાસક્રમ સાથે 5 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં માસ્ટર ઓફ સાયન્સમાં પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનનો કોર્સ, પ્રિન્સિપલ ઓફ ન્યુટ્રિશન, ફૂડ માઇક્રોબાયોલોજી એન્ડ ફૂડ સાયન્સ, હ્યુમન ફિઝિયોલોજી અને પબ્લિક હેલ્થ વિષય સાથે અભ્યાસ કરી શકશે. ધોરણ 12ની પૂરક પરીક્ષા લેવાયા બાદ પરિણામ જાહેર થતાં GCS પોર્ટલ પર બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકશે. ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને GK જનરલ અદાણી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માણસનું મન શરીરનો પાવર હાઉસ એ વિષય ઉપર નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસિક હેલ્થને હળવાશથી લેવાની ભૂલ નહીં કરવી જોઈએ. માણસનું મન ચંચળ જરૂર છે, પણ એ શક્તિનું કેન્દ્ર પણ છે. જો મનને શાંત રાખી શકાય તો અનેક સમસ્યાથી બચી શકાય. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.